નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પ્રથમ વખત બની માસૂમ બાળકના અપહરણની ઘટના। અપહરણ કરનારી ગેંગ ગણતરીની જ કલાકોમાં પોલીસના સકંજામાં। પોરબંદરના રામગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન મામલો ફરી ગરમાયો। જિલ્લામાં અનેક સ્થળોની ખનીજ ચોરી અંગે વકીલે કરી રજૂઆત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મનપા કચેરીના વેઇટિંગ એરિયામાં પંખા અંતે શરૂ થતા રાહત। બરડા પંથકમાં વરસાદ ખેંચાતા વાવેતર અંગે ખેડૂતોની વધી મુશ્કેલી। જેઠ અને અષાઢ મહિનામાં પણ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં। પોરબંદરમાં અગાઉ અનેક વખત માસૂમ બાળકોના અપહરણની અફવા ઉડી હતી, ત્યારે આવી જ એક સાચી ઘટના સામે આવી છે, જેમાં 11 માસના એક બાળકનું અપહરણ થયું હતું। જો કે પોરબંદર પોલીસે જબરી સફળતા મેળવી આ બાળક ચોર ગેંગને ઝડપી પાડી છે। પોરબંદરમાં ગત મોડી સાંજે એક લાચાર માતા પાસેથી 11 માસના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી હતી, જેમાં પોલીસના જણાવ્યા મુજબ બાળકની માતાના પતિનું 1 મહિના પહેલા જ અવસાન થયું હતું અને તે એકલી રહેતી હોવાની માહિતી કેટલાક શખ્સોએ અગાઉથી મેળવી હતી, જેમાં એક મહિલા આરોપીએ આ માતા સાથે ઓળખાણ કેળવી તેની પરિસ્થિતિ જાણી હતી અને બાદમાં એક મહિલા તથા 3 પુરુષોએ બાળકને ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ માતા સ્થાનિકોની મદદથી પોલીસ મથકે પહોંચી હતી, ત્યારે ત્યાં હાજર રહેલા ડીવાયએસપી ઋતુ રાબા સામે આ માતાએ પોતાની આપવીતી વર્ણવી હતી, ત્યારે ડીવાયએસપી ઋતુ રાબાએ આ માતાની વેદના જાણી તુરંત જ પોલીસની ટીમને કામે લગાડી દીધી હતી। ત્યારે પોરબંદર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય સૂત્રોના આધારે અપહરણ કરનાર શખ્સો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી, જેમાં પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસ તેમજ એસટી વિભાગના સહયોગથી બસનો પીછો કરીને માત્ર 4 થી 5 કલાકમાં બાળકને હેમખેમ બચાવી તેની માતાને સોંપવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે નરસિંહ જીવા ભાટી, કિશન જીવા ભાટી, સોમા મોતી ભાટી અને સોનલ સોમા ભાટી નામના આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે મોડી સાંજે ફરિયાદીશ્રીએ અમને ફરિયાદ આપેલી કે એમનું 11 માસનું બાળક છે એ કોઈ એક સ્ત્રી અને અજાણ્યા 3 પુરુષો જેમને ઓળખતા નથી એ આવી અને લઈ ગયા। પોલીસે સદરુ બાબતે ઊંડાણમાં તપાસ કરી પોલીસની જુદી જુદી ટીમથી ટેકનિકલ માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ દ્વારા ચેક કરાયું। પોલીસને જાણવા મળ્યું કે એ જે જગ્યાએ કે છે ત્યાંથી એકચ્યુઅલમાં 3 પુરુષો અને એક સ્ત્રી આવીને એનું બાળક ઝટીને લઈ ગયેલા હતા। ત્યારબાદ બસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા, ત્યાંથી અમને આગળ ફર્ધર ઇન્ફોર્મેશન મળી કે એ લોકો કઈ બસમાં છે અને બસનો પીછો કરી પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર પીઆઈ, કમલાબાગ ડી સ્ટાફ, ઇવન એસટી જે ડેપો છે એનો આખો સ્ટાફ સંપૂર્ણ જણાએ મળી અને આ 11 માસનું બાળક છે એ ગઈકાલે 4 થી 5 કલાકમાં શોધેલું છે અને પરત એમની માતાને આપેલું છે। આરોપી જે 4 હતા એમાંથી એક નરસિંહ જીવા ભાટી જે જૂનો એમસીઆર છે પોરબંદરનો, બીજો એનો સગો ભાઈ કિશન જીવા ભાટી, ત્રીજો સોમાભાઈ મોતીભાઈ ભાટી અને એમની વાઈફ સોનલબેન સોમાભાઈ મોતીભાઈ ભાટી। આ 4 આરોપી છે। 4 આરોપી હાલ પોરબંદર પોલીસ અટક કરેલા છે। એમને અમે ડિટેલમાં પૂછપરછ કરી તો એમણે એમ કીધું કે અમે ભીખ મંગાવવાના ઈરાદેથી આ છોકરાને લઈ ગયા હતા। એના જે આરોપીઓ છે એ લોકોને કઈ રીતે ખબર પડી કે આ જે બાળક અને એની માતા છે અહીંયા છે અને એમની પાસેથી બાળકને કઈ રીતે આવી ગયા હતા? આ જે 4 આરોપી છે એમાંથી જે લેડીઝ છે એને બાળકની માતાની જોડે પૂછપરછ કરીને એમની પાસેથી જાણી લીધું
કે આ બાળકની જે માતા છે એની આગળ પાછળ કોઈ છે નહીં. એનો હસબન્ડ 1 મહિના પહેલા મૃત્યુ પામેલ છે, એના સાસુ સસરામાં કોઈ નથી, એના માતા પિતા પક્ષે કોઈ નથી. અને આ જે બાળકની માતા છે એ કદાચ ફરિયાદ કરે તો એની આગળ પાછળ કોઈ ફોલોઅપ લેવા વાળું નથી, એવું એને મનથી લાગ્યું. એટલે એને બાળકની માતા પાસેથી બાળક જટી અને એની બાજુમાં જે નરસિંહ ભાટી, જે આપણો જૂનો MCR છે, એને જટીને આપી દીધું. પછી એ લોકો ત્યાંથી ચાલતા થઈ ગયા. આમાં બીજું પણ હું એડ કરીશ કે એ જે બાળકની માતા છે એ 10-15 મિનિટ આજુબાજુમાં ફરીને એને કીધું મદદ માટે, પણ કોઈ એમની મદદ કરવા ના આવ્યું. પછી કોઈ એમને ચીંધ્યું તમે આ જગ્યાએ પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં તમારી ફરિયાદ લેશે. પછી એવો સીધા પોલીસ સ્ટેશન આવીને હમણાં પોલીસ સ્ટેશન રજૂઆત કરેલી. મારી લોકોને અપીલ છે કે આમ તો પોરબંદર પોલીસ છે એ જાગૃત છે, એક્ટિવ છે, પણ આમ છતાં આપના કોઈ પણ બાળકો છે એ મા બાપથી વિખૂટા કોઈ પણ બીજાની ભરોસે ના મૂકવા, પોતાનું બાળક પોતાની જોડે જ રાખવું. અને કોઈ પણ આપને કોઈ પણ જગ્યાએ શકમંદ આવું લાગે તો તુરંત જ કાયદો ને વ્યવસ્થા પોતાના હાથમાં લીધા સિવાય પોરબંદર પોલીસને તાત્કાલિક જાણકારી આપો. પોરબંદરમાં લગભગ સૌપ્રથમ વખત બાળકના અપહરણની આ ઘટના બની છે. ત્યારે SP ભગીરથસિંહ જાડેજાની આ સૂચનાથી અને DYSP ઋતુ રાબાની સૂઝબૂછથી પોલીસની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી બિરદાવવા લાયક કામગીરી કરી છે. ત્યારે શહેરીજનોએ પણ આ કામગીરીને બિરદાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ડુંગર ખોદાઈ રહ્યો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને દંડ ફટકાર્યો હતો. ત્યારે સ્થાનિક આગેવાનોએ જિલ્લામાં અનેક સ્થળોએ અધિકારીઓની નજર સામે જ ખનીજ ચોરી ચાલી રહી હોવાના આક્ષેપ કર્યા છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરની ગોદમાં આવેલા લધાધાર ગામના બસ સ્ટેશન પાછળ રામગઢ ગામની સીમમાં આવેલી જૂની ખાણ લીઝ વર્ષો પહેલા રદ થઈ ચૂકી છે. તેમ છતાં અગાઉ ખોદાયેલા મલબાને ઉપાડવાની પરવાનગીના આધારે ડુંગરમાં ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસ રાત હિટાચી મશીનો દ્વારા મોટા પાયે પથ્થરોનું ખનન કરવામાં આવી રહ્યું હતું. આ મામલો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા તંત્ર સક્રિય બન્યું હતું અને સ્થળ પર કાર્યવાહી કરીને ખનન બંધ કરાવવાની સાથે દંડ પણ ફટકારવામાં આવ્યું હતું. રામગઢની અંદર જે બ્લેકટેપની ખાણ આવેલી હતી એમાં એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ત્યાં પથ્થરો પડ્યા છે, એમને ઉપાડવા માટે પરમિશન. તો એ બધી વિગતો ચકાસી અને એમને ખાલી જે મટીરિયલ પડ્યું હતું ત્યાં એ ઉપાડવાની પરમિશન આપેલી હતી. પરંતુ બાતમી અથવા તો બીજી બધી શું કહેવાય રજૂઆતોને ધ્યાને લઈને આપણી ટીમે તેમજ ફ્લાઇંગ સ્કોડે પણ ત્યાં જગ્યા ઉપર તપાસો કરી. તો એ ત્યાં એ વખતે ત્યાંથી શું કહેવાય મટીરિયલ લિફ્ટિંગનું કામ ચાલુ હતું. પરંતુ વિશેષ જ્યારે તપાસ સોંપાઈ ત્યારે ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું. તો એ અંતર્ગત જાણવા મળ્યું કે ભાઈ જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને એને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું. આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે હાલ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી ઉપર રોક લગાવી દેવામાં આવે છે. દંડ એવી રીતે છે કે કોઈ પણ જ્યારે કહેવાય ઈસમ હોય એની સામે કાર્યવાહી હાથ ધરો તો ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે એમને કોઈ પણ નોટિસ આપવાની હોય. નોટિસ આપી અને એમનો પણ પક્ષ રાખવા દેવો પડે. એટલે એમને હાલના તબક્કે નોટિસ આપેલી છે અને નોટિસની સુનાવણી હાલ ચાલુ છે. આગામી સુનાવણી પણ નેક્સ્ટ વીકની અંદર છે. અને એમાં અમારી ટીમના ધ્યાને આવ્યું છે તપાસમાં કે જે લીઝ હોલ્ડર છે ભીમા માંડળ કેસવાલા, તેઓ દ્વારા એક ત્યાંના જે ઈસમ છે તેમનું નામ છે હરીશ વસરામભાઈ પીપરોદર, જે અમરદળના છે. તેમની જોડે એગ્રીમેન્ટ કરેલું હતું આ મટીરિયલ ઉપાડવા માટે. એટલે એમને મટીરિયલ આપશે ને એમાં એગ્રીમેન્ટના આધારે અમે એમને પણ પક્ષકાર તરીકે જોડ્યા છે નોટિસમાં કે એમનું શું કહેવાનું થાય છે આ દંડ બાબતે. લીઝ નહીં, મટીરિયલ ઉપાડવાની ખાલી અમને પરમિશન આપવામાં આવી હતી અને એ પરમિશન ફક્ત જે ત્યાં ખનન કરેલું મટીરિયલ હતું એ જ ઉપાડવાની હતી. પરંતુ એમને જે લીઝની બહાર જે ખનન કર્યું એ ધ્યાને આવ્યું એટલે આપણે એમની જે પણ પરમિશન હતી હાલ સ્થગિત કરી દીધી છે. અને ત્યાં આગળ જે મટીરિયલ શું કહેવાય
ઉપાડવાની કામગીરી છે બંધ કરાવી દીધી. ના, પ્રાથમિક તપાસની અંદર લીઝની બહાર ખનન થયું હોય ને એવી વિગતો જણાઈ આવી છે. જેમાં હજુ પણ જો કોઈક વિગતો મળશે તો તપાસ કરવામાં આવશે, પરંતુ લીઝની અંદર કોઈ ખનન થયું હોય ને એવી વિગતો તપાસ ટીમને હમણાં ધ્યાને આવીને, પણ લીઝની બહાર ખનન થયું હોય એવું ચોક્કસ ધ્યાને આવે છે. તો જથ્થો આપણે જે તે વખતે એમને પરમિશન આપીને ત્યારે 65,000 ટનની આસપાસ પરમિશન આપેલી હતી. એમાંથી અત્યારે ઓલમોસ્ટ એમણે 18 થી 19,000 મેટ્રિક ટનનું મટીરિયલ લિફ્ટ કરેલું છે. એમાં હવે એમને લીઝની બહાર પણ જે ખનન કર્યું તો એ પણ એમને જથ્થામાં ઉમેર્યું ને એ બધી રીતની વિગતો પણ ધ્યાને આવેલી છે અને એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આમાં હું તમને સ્પષ્ટ કહું કે જ્યારે અમે લીઝ હોલ્ડરોના 2-3 વખત તપાસ્યા ને ત્યારે એમના તરફથી પણ એવી વિગતો રજૂ થઈ હતી કે જે તે વખતે એમના કંઈક એબીસી પ્રકારના મટીરિયલ હતા કે મોટા અહીંથી પથ્થરો છે ને એ જેટીની અંદર નાખતા હતા. તો જે તે વખતે છે ને એમના પથ્થરોને એ બધું ત્યાં ભેગું થયેલું એવું એમણે જણાવ્યું અને એ જ પથ્થરોને શું કહેવાય સાઇઝિંગ કરી નાનું કરી અને એ લોકો છે ને આવી રીતે બહાર શું કહેવાય ડિસ્પેચ કરતા હતા એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે આ મુદ્દે જાણીતા વકીલ અને આગેવાન ભનુભાઈ ઓડેદરાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે, પરંતુ અધિકારીઓ માત્ર તપાસના નાટક કરી રહ્યા છે અને અસરકારક કાર્યવાહી થતી નથી. આમ તો હું ઘણા ટાઈમથી મીડિયામાં જોતો હોય, રામગઢ પાસે જે લદાધારની ધાર છે, હું ને રૂબરૂ પણ જોઈ આવ્યો. એ ખોદકામ હાલતું હતું ત્યારે પણ જોઈ આવ્યો. આ વહીવટી તંત્ર એટલું બધું ભ્રષ્ટાચારી છે કે તમે કલ્પના ન કરો. એટલે આ એક જગ્યાની વાત નથી. આખા બરડા સેન્ચુરીની આજુબાજુમાં જે ખાણો બંધ થઈ ગઈ છે એના એટીઆર બંધ કરી દીધા, એટલે કે ઓનલાઈન જે હોય એ બંધ કર્યા. એટીઆર બંધ કરે એટલે આ લોકો જે કચરો કે માલ પડ્યો હોય એ ઉપાડવાની પરવાનગી લે. આખી એક વિધિ છે. ઉપાડવાની પરવાનગી લે એટલે એમાં કચરો આગળ કે હોય કે હાલો ભાઈ 20 મેટ્રિક ટન કે 20,000 મેટ્રિક ટન પડ્યો, એટલો પડ્યો હોય એને બદલે આ લોકો વધારે બતાવે કે 5 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો. ખરેખર ત્યાં 50 મેટ્રિક ટન જ હોય. પછી પાછું ખોદકામ ચાલુ કરી દે માલ ઉપાડવાને બાને. એટલે આવી રીતે એક આ વ્યવસ્થિત ભ્રષ્ટાચાર જ હાલે અને આ ઉપરના લેવલ સુધી હાલતું હોય તો જ આવું બની શકે. કારણ કે હું પણ કેટલા ટાઈમથી જોતો હતો, આ લદાધાર છે ત્યાં કંઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો. ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું? ત્યાં સુધી કંઈ ન કર્યું. એટલે આનો દંડ કઈ એટલો હોવો જોઈએ. આનો દંડ તો 100-200 કરોડમાં થાય. એને બદલે તમે 15 લાખ અને પ્રકૃતિને કેવડું નુકસાન કર્યું. એક બાજુ આપણે પ્રકૃતિ માટે સિંહ વસાવવાની વાતો કરીએ, નવા વૃક્ષો વાવવાની વાતો કરીએ, એને બદલે આ જે બરડા ડુંગર છે ત્યાં સિંહોની અવર જવર છે. રામગઢથી હનુમાનગઢની આજુબાજુમાં ત્યાં આવડા મોટા ખાડા કરી નાખ્યા. કાલે આ જંગલી પ્રાણીઓ પડવાના છે, દીપડાઓ છે કે પછી સિંહો છે કે પછી જંગલી હરણ છે કે ગમે નીલગાય છે, એમાં પડીને મૃત્યુ પામવાના છે. એટલે આ ખાણ ખનન છે એ કાયમી બંધ થવું જોઈએ. અમુક કંપનીઓ છે એને પણ જે પાછળના ભાગમાં જે બખલાના ભાગમાં જે ડુંગર છે એને તોડી લીધો છે. આપણે દૂરથી દેખાય કે આ ડુંગર હવે તો ગૂગલમાં દેખાય કે એટલું બધું ખોદકામ થાય. એટલે સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. અધિકારીઓની મીઠી નજર તળે જ આવા ખોદકામો હાલે. અને અન્ય જે લાઇમસ્ટોનની ખાણો છે એમાં અત્યારે 12 ખાણ ધારકો એવા છે કે એટીઆર બંધ છે છતાં પણ એનું લાઇમસ્ટોનનું ખોદકામ ચાલુ છે. એટલે આ પણ બંધ કરવા જોઈએ. એટીઆર બંધ છે પણ ઓલરેડી જે છે એ ચાલુ છે. એને ક્યાં કરો? નેશનલ હાઈવે છે, તમે વનાણાની ડાબી બાજુમાં છે, ડાબી બાજુ જ્યારે મેડિકલ કોલેજ અને સાંદીપણીના સામેના ભાગમાં રોડ ઉપર જ કાયદેસરની ખોદકામ ચાલુ છે નેશનલ હાઈવેની બાજુમાં. એનો એટીઆર બધું બંધ છે પણ જૂની તારીખોમાં એ લોકો ખોદી અને માલ સપ્લાય કરે છે. એટલે આ માટે થઈ અને એક પ્રકૃતિ પ્રેમી તરીકે મારી વિનંતી છે કે જો આમને આમ હાલ્યું તો નવા સિંહોના વસવાટ નહીં થાય અને મૃત્યુ થશે. જંગલ આપણે બચાવવું હોય તો આવા ખોદકામો બંધ કરવા જોઈએ. અનલીગલી વૃક્ષો પણ એટલા કપાય એ પણ બંધ કરવા જોઈએ. એવી મારી એક પ્રકૃતિ પ્રેમી તરીકે માગણી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લદાધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને પરવાનગીની શરતોના ભંગ અંગે પણ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના વેઇટિંગ એરિયામાં લાંબા સમયથી પંખાઓ બંધ પડેલા હતા. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બંધ પંખાઓનું સમારકામ શરૂ કરાયું છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાની કચેરીમાં વિવિધ કામકાજ માટે આવતા નાગરિકોને વેઇટિંગ એરિયામાં બેસવાની વ્યવસ્થા તો છે, પરંતુ ત્યાં લગાવવામાં આવેલા અનેક પંખા ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોને અસહ્ય ગરમીમાં રાહ જોવી પડી રહી હતી. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંધ પંખાઓનું રિપેરિંગ શરૂ કર્યું હતું. ત્યારે સ્થાનિકોએ પણ જરૂરી સુવિધાઓનું નિયમિત જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. બરડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે, જેમાં જેઠ મહિનો વરસાદ વિના પસાર થયો છે. હાલ અષાઢ માસની શરૂઆત પણ થઈ ગઈ છે, છતાં પણ વરસાદ ન પડતા ખેડૂતો સરકાર પાસે તળાવો ભરવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે. આ વર્ષે બરડા વિસ્તારમાં જેઠ મહિનો લગભગ વરસાદ વિના જ પસાર થયો છે. સામાન્ય રીતે ભીમ 11 આસપાસ વાવણી લાયક વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ઘણા ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદી ચૂક્યા છે, પરંતુ વરસાદ વધુ મોડો પડશે તો બિયારણ બદલવાની ફરજ પડશે અને નુકસાની સહન કરવી પડશે. ઉનાળાની આકરી ગરમી અને વરસાદના અભાવે નદીઓ, ચેકડેમ, કેનાલ અને કુવાઓમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોના મગફળીના પાકમાં પણ પાણીના અભાવે પીડાશ જોવા મળી રહી છે અને પાક સુકાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદ વધુ મોડો પડશે તો ખેડૂતોને ફરીથી વાવેતર કરવાની ફરજ પડી શકે છે. મારું નામ હિતેશ મોઢવાડિયા, ગામ મોઢવાડા. હું આજે એક વિનંતી કરું છું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યશ્રીને કે ખેડૂતોને અસરગ્રસ્ત જાહેર કરો. કારણ કે ખાસ કરીને પોરબંદર તાલુકો હોય કે દેવભૂમિ દ્વારકા હોય કે જામનગર જિલ્લા હોય, આ ખેડૂતો હજી પણ વાવણી કરી શક્યા નથી. જે લોકોએ વાવણી કરી છે પણ એનો પાક પણ નિષ્ફળ છે. ખાસ કરીને આજે 15 જુલાઈ થઈ ગઈ છે અને હવે વાવણી થાય, દાખલા તરીકે વરસાદ થાય તો પણ ખેડૂતોને જે કમાણી છે એ તો વહી ગઈ અને ઉત્પાદનમાં 30થી માંડીને 40% કાપ આવશે. હવે ખેડૂતો ક્યારે વરસાદ થાય તો જે અત્યારે આજે બિયારણ હોય G20 અને 22 નંબરની મગફળીનું વાવેતર થતું હોય, હવે ખેડૂતોને બિયારણ પણ બદલાવવા જશે. અત્યારે ખેડૂતોએ બિયારણ 2500-2600ના મણ લીધા હતા અને હવે બિયારણ બદલવું જોઈએ. જે ટૂંકા ગાળાની મગફળી હોય, દાખલા તરીકે G2, જે એનું બિયારણ લેવું જોશે. તો ખેડૂતોને સરકારશ્રી રાહત આપે એવી એક મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું. કારણ કે ગયા વર્ષે જે માવઠું થયું હતું, માવઠું પણ માં જે ઘાસચારો હતો ખેડૂતોને એ તદંતર પલળી ગયો હતો અને જે ઢોર માટે, જે ગાય ભેંસ માટે જે ઘાસચારો છે એની સરકારશ્રી વ્યવસ્થા કરે એવી એક હું મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માગું છું. અત્યારે ખેડૂતોને જે લોન માફી કરવી જોઈએ, કારણ કે લોન માફી તો દર વખતે મીડિયામાં આપણે બધા સાંભળીએ છીએ. જે રાજ્ય સરકારને 3.5% દેવાના હોય એ હજી સુધી 2-3 વર્ષથી આ ખેડૂતના ખાતામાં જ નથી આવ્યા. એટલે ખાસ કરીને ખેડૂત પરેશાન છે અને વહેલી તકે પોરબંદર તાલુકો હોય કે દેવભૂમિ દ્વારકા હોય, બધા આસપાસ જ્યાં વાવણી નથી થઈ એવા ગામોને તમે અસરગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને સહાય આપો એવી એક વિનંતી કરું છું. મારું નામ પરબત નાગા, મોટવાડામાં ખેડૂત આંબારાંબાના. અમારા જે વરસાદને જે ખેંચ છે, જે માંડવ્યું થયું એનું પણ પૂરું છે અને વરસાદ ખેંચાતા ખેડૂતને હાવ પાયમાં સ્થિતિ થવાની પરિસ્થિતિ છે. જેટલો વરસાદ મોડો થશે એટલું મોડું થશે ખેડૂત માટે નુકસાન કરતા છે. હાલ વરસાદ મોડો થાય તો પછી શેનું વાવેતર થાય? હવે જો વરસાદ મોડો થાય તો પછી જવાર્યું ને એવું વાવવાનું રહીએ, બાકી તો બીજો કોઈ માંડવી થાય નહીં. હવે માંડવીની ટૂંકી મુદત હવે પૂરી થવા માંડી છે. વાવવાને હજી જો 5 દીમાં થઈ જાય તો થોડો ફાયદો થાય. હજી દેખાતો નથી કે આમાં 5 દીમાં વરસાદ આવે એવું. બિયારણનો ફેરફાર કરવો પડે, બધું કરવું પડે. તો એ બિયારણ અત્યારે 1700 ભાવનું જાય ને લેવા જઈએ તો સીધા 200 રૂપિયા લઈએ. એ બિયારણ જો પાછું વેચવું પડે તો એ પાછું 1700 રૂપિયામાં જાય છે. એટલે બિયારણ બદલવું પડે. બિયારણ બધું ખેડૂત નુકસાની જ છે. આ વરસાદ જેટલો બદલાવે એ બી બિયારણ પર વેચવું પડે તો એનો કોઈ ભાવ નથી આવતો.
અને જ્યાં લેવા જઈએ તો 25 ની આજુબાજુ ભાવ છે. પટણ વાયુમાં કે બોરમાં કે પાણી ક્યાંય ના અત્યારે ક્યાંય પાણી છે જ નહીં, સ્ટોર પૂરા થઈ ગયા પાણી હતા એ પણ. બરાબર. અત્યારે માન ઢોર પૂરતા કુંડા ભરાય એવી પરિસ્થિતિ છે. એટલે માલનું ને ઢોરનું ને માણસનું માણસનું પીવાનું. બધાયનું તકલીફ છે અત્યારે. બરાબર. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ પશુઓ માટે પણ ઘાસચારાની પણ અછત સર્જાય છે અને કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો જથ્થો માત્ર 15 થી 20 દિવસ પૂરતો જ બચ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો રાજ્ય સરકારને સૌની યોજના હેઠળ તળાવો ભરવાની અને પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં વર્ષો પહેલા બનાવાયેલા આવાસના મકાનો હાલ જર્જરિત હાલતમાં છે, તેમજ અહીં લાઇટ, પાણી અને સફાઈ સહિત પાયાની સુવિધા ગણી શકાય તેવી સુવિધાઓનો પણ લોકોને લાભ મળતો નથી. ત્યારે લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. મારું નામ બેન્જિન કનૈયા છે. અમારા આવાસમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે ના પૂછો વાત. નથી કોઈ નગરપાલિકા વાળા જોવા આવતા, નથી કોઈ સફાઈ વાળા આવતા, નથી લાઇટું, પાણીની પણ 6-8 પાણી આવે છે. અમે આવામાં જીવીએ કેવી રીતે? અમારા છોકરાઓ કેમ પાણી વગરના મરી જાય છે? સફાઈ નથી આવતી, ગટર નથી આવતી, લાઇટું નથી. તો આ રીતે અમારે જીવવું ક્યારે? કોઈ નગરપાલિકાને કઈ સમજણ નથી પડતી કે આ નાના બાળકો ક્યાં જશે. હું એક તો વ્રત બાઈ છું, મારાથી હલાતું નથી, રોડે નથી સારા, તો અમારે શું કરવું? અત્યારે અહીંયા જે મકાનો છે એમાં કેવી પરિસ્થિતિ છે ને કેવી હાલત? અમારા મકાને પણ એવા જર્જરિત છે કે પાણી અંદર ઉપરથી નીચે પાણી આવ્યા રાખે છે અને અત્યારે પડી જશે ને તો કોઈ અમારા ભાવ પૂછે એમ નથી. તમારી નગરપાલિકા પાસે શું માગણી છે? નગરપાલિકા વાળા અમને કંઈક વ્યવસ્થા સારી કરી દે અને અમે સારી રીતે રહી શકીએ અમારા બાળકો સાથે. અને ગેઢા માણસો અમે જઈએ ક્યાં? મારું નામ ભાવનાબેન પોદાર છે. હું અહીંયા કે નગર એટલે બોખીરા આવાસમાં રહું છું અને મને અહીંયા આખા ઘરમાં કપડા અત્યારના ભર્યા છે 2 દિવસ પહેલા. પોરબંદરમાં જાણીતા કથાકાર માધુરીબેન ગોસ્વામીજીનું સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ બાળ ભાગવત સપ્તાહના અનોખા આયોજનથી વિશ્વ રેકોર્ડ સર્જવા બદલ સમાજે તેમનું અભિવાદન કર્યું હતું. પોરબંદર જિલ્લામાં વિવિધ વયજૂથ માટે 37 જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં સ્પર્ધાઓ યોજાશે. ત્યારે આ સ્પર્ધાઓમાં રસ ધરાવતા સ્પર્ધકોએ 5 ઓગસ્ટ સુધી અરજી કરવાની રહેશે તેવું તંત્રએ જણાવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પોરબંદર દ્વારા કલા મહાકુંભ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ કલા પ્રતિભાઓને તાલુકાથી રાજ્ય કક્ષા સુધી પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે તે હેતુથી આ સ્પર્ધાઓ યોજાશે. આ વર્ષે કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે 4 વય જૂથમાં સ્પર્ધાઓ યોજાશે. તાલુકા કક્ષાએ વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત, ભજન, તબલા અને હાર્મોનિયમ જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ પણ વિવિધ સંગીત, નૃત્ય અને સાહિત્ય આધારિત કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી રોડ, પોરબંદર ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 5 ઓગસ્ટ 2026 સુધીમાં અરજી કરવાની રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ત્યારે બરડા પંથકમાં આવેલા હનુમાનજી અને શિવ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી 36 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું.
બડા પંથકના મોઢવાડા ગામથી સિસલી ગામ તરફ જતા રસ્તા પર સુંડાવદર સીમમાં હનુમાનજીનું મંદિર અને શિવ મંદિર આવેલું છે, જ્યાં અમાસના દિવસે વાડી વિસ્તારના ખેડૂતો અને આસપાસના ગ્રામજનોના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કરીને કુલ 36 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના પટાંગણમાં શ્રી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત ભાવિકો માટે બપોર અને સાંજના મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોરબંદર વિસ્તારમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં રામદેવભાઈ મોઢવાડિયા, કેતનભાઈ ગજ્જર અને અન્ય સેવાભાવી યુવાનો સતત કાર્યરત છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં તેમની મહત્વપૂર્ણ સેવા રહી છે. આ સુંદાવદર સીમમાંથી રામધૂનનું અને બ્લડ બેંકનું આયોજન કરેલ છે. આના જે સમિતિવાળા છે, રામધૂન મંડળવાળા, એની આયોજન કરેલ છે. આ કઈ જગ્યાએ આવ્યું? આ મોઢવાડા થી સિસલી રસ્તા ઉપર સુંદાવદરની સીમમાં હનુમાન બાપાના મંદિર. અને આ રામધૂન મંડળના ટ્રસ્ટી છે બધાય સમિતિવાળા, એની આયોજન કરેલ છે. એટલે રામધૂન ને બ્લડ કેમ્પ બે? હા, રામધૂન ને બ્લડ કેમ્પ બેયનું આયોજન કરેલ છે. બપોરનું ભોજન છે અને સાંજનું ભોજન છે. અને ચા પાણી અને ચા પાણીનું આયોજન રાખેલ છે. એટલે બપોરના સાંજે જમવાનું, આખો દિવસ ચા પાણી? બપોરના જમવાનું અને સાંજે પણ જમવાનું. અને 12 થી 5-6 ગામની રામધૂન મંડળી આવેલી હતી. પોરબંદર જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણાવાવ તાલુકાના ખેડૂતોને બીઆરસી સેન્ટરની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિભાગ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ કારેણા અને ભરતભાઈ ગોસ્વામી દ્વારા જિલ્લાના ખેડૂતો માટે અભ્યાસ પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન રાણાવાવ તાલુકાના ખેડૂતોને મનીષભાઈ દેવસીભાઈ ઓડેદરાના બીઆરસી સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોનો ઉપયોગ તેમજ ખરીફ, પિયત, બિનપિયત અને બાગાયતી પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવી શકાય તે અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આમ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જેવા શહેરોમાંથી નકલી દારૂની ફેક્ટરીઓ ઝડપાતી હતી. બાદમાં દૂષણ પોરબંદર સુધી પહોંચ્યું હતું, જેમાં પોરબંદરમાં સાંદીપની આશ્રમથી કોટ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી ઝડપાઈ હતી, જેનો વધુ એક આરોપી ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે કોટથી સાંદીપની તરફ જતા રસ્તે રાંગાવાવ પહોંચ્યા ત્યારે એવી માહિતી મળી હતી કે સાંદીપની વિદ્યાનિકેતન પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાના ડેલામાં રહેતા મૂળ ભોમિયાવદર તથા હાલ ત્યાં જ ડેલામાં રહેતા બાબુ કેશવ ઓડેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા મૂળ ભોમિયાવદર તથા હાલ એ ડેલામાં રહેતો બાબુ કેશવ ઓડેદરા મળી આવ્યો હતો અને સ્થળ ઉપર તપાસ કરતા ઘરઘંટી, પલંગ, ખાટલા અને ટીવી સહિત અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ વાળું મકાન આ ડેલામાં હતું અને ખાટલા નીચેથી 2 બાચકા મળી આવતા તેમાં અલગ અલગ બ્રાન્ડના વિસ્કીના નામ લખેલા હોય તેવા ઢાંકણા અને બારકોડ લખેલ હોય તેવો સ્ટીકરનો રોલ તથા દારૂની બોટલ ઉપર સીલ કરવા માટે ચોંટાડવાની પટ્ટીઓ સહિત મળી આવ્યા હતા. તે ઉપરાંત આલ્કોહોલ માપવા માટેનું આલ્કોહોલ મીટર પણ કબજે થયું હતું. આ સમગ્ર મામલે દારૂની ફેક્ટરી માટે ડેલો ભાડે રાખનાર રાણા કંડોડાના રણજીત લીલા ભૂતિયા, ભરત લીલા ભૂતિયા અને એડાના
ભોલા દીપક ખોટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આ કેસમાં પોલીસે વિકાસ ગોપાલરામ ગોધરા નામના આ શખ્સને મોરબી પંથકના હળવદ ખાતેથી ઝડપી લીધો હતો. આ શખ્સ ડુપ્લિકેટ દારૂ બનાવવાનો સામાન સપ્લાય કરતો હતો અને પોરબંદર આવી ડુપ્લિકેટ દારૂ બનાવી પણ આપતો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેનો સૂરજ પેલેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ પેલેસ સહિતની વિવિધ મિલકતો પચાવવા મામલે હિરલબા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી છે. પોરબંદરના હિરલબા જાડેજા લગભગ છેલ્લા 13 માસથી જૂનાગઢ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના પર કુચડીની એક મહિલાના પરિવારને ગોંધી રાખવાની, ખંડણીની અને સાયબર ક્રાઇમની અનેક ફરિયાદ નોંધાય છે. ત્યારે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય પુરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુકે ખાતે રહેતા પત્ની ચૌલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મૂળ ઝવેરી બંગલાના નામે ઓળખાતા સૂરજ પેલેસ અને આજુબાજુના વિસ્તારના કેટલાક પ્લોટ સહિતની મિલકતો પર છેલ્લા 10 વર્ષથી હિરલબા જાડેજાએ કબજો જમાવ્યો છે. ફરિયાદમાં ચોલાબેને જણાવ્યું છે કે પુરા મુંજાના પત્ની રાજીબેન સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 1986માં ચોલાબેનના ભુરાબાઈ સાથે લગ્ન થયા હતા અને યુકેમાં તે લગ્ન રજીસ્ટર પણ થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન પુત્ર ભરત અને પુત્રી ઈરાબેન નામના 2 સંતાનો પણ છે. ત્યારબાદ વર્ષ 1998માં સૂરજ પેલેસની ખરીદી થઈ હતી, જેનો દસ્તાવેજ પણ ચૌલાબેનના નામે છે. બાદમાં વર્ષ 2016માં ભુરાભાઈનું અવસાન થયા બાદ હિરલબા જાડેજાએ આ પેલેસનો ગેરકાયદેસર કબજો લીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે જૂનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ તપાસનો દોર શરૂ કર્યો છે, જેમાં તેમણે પોરબંદર ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ આ સૂરજ પેલેસનો ઓરિજિનલ દસ્તાવેજ પણ હજુ સુધી પોલીસના કબજામાં આવ્યો નથી. ત્યારે તે દસ્તાવેજ કબજે લેવા માટે સહિતના મુદ્દાઓને લઈને પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા હિરલબાને ફરી જેલ હવાલે કરાયા છે. અત્યાર સુધીમાં હાલ અમે આરોપી છે અને ટ્રાન્સફર વોરંટ થ્રુ કબજો મેળવેલો છે અને કબજો મેળવ્યા બાદ આરોપીનું નિવેદન લઈ અને આરોપીના ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે અમે કોર્ટ પાસેથી 5 દિવસના રિમાન્ડ માંગેલા છે. પોરબંદર જિલ્લાના રીણાવાડા ગામે આવેલી પવનચક્કી પર કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. આ બનાવની મળતી માહિતી મુજબ બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી સંદીપ કુમાર મનોજ મહતો નામનો યુવાન આજે સવારે રીણાવાડા ગામે આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી ઉપરના ભાગે કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી જવાબદાર છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પારેખ ચકલામાં રહેતા હરીશ ઉર્ફે હરી કરાચી રામજી ભરાડા નામના શખ્સના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આસિયાના મકાન નજીક રહેતી દક્ષાબેન જયંતિ રાઠોડ નામની આ મહિલાના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ઘાસ ગોડાઉન નજીક રહેતી
કારીબેન અર્જન ઓડેદરા નામની આ મહિલાના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પ્રથમ વખત બની માસૂમ બાળકના અપહરણની ઘટના. અપહરણ કરનારી ગેંગ ગણતરીની જ કલાકોમાં પોલીસના સકંજામાં. પોરબંદરના રામગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન મામલો ફરી ગરમાયો. જિલ્લામાં અનેક સ્થળોની ખનીજ ચોરી અંગે વકીલે કરી રજૂઆત. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મનપા કચેરીના વેઇટિંગ એરિયામાં પંખા અંતે શરૂ થતા રાહત. બરડા પંથકમાં વરસાદ ખેંચાતા વાવેતર અંગે ખેડૂતોની વધી મુશ્કેલી. જેઠ અને અષાઢ મહિનામાં પણ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.